अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पाउडर। खास કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા। કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની આગાહી। 2 જુલાઈ બાદ ફરી એકવાર ચોમાસું એક્ટિવ થવાની શક્યતા। રાજ્યના 171 તાલુકાઓમાં વરસાદ। 24 કલાકમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં વરસાદ। દ્વારકાના કલ્યાણપુરમાં 3 ઇંચ વરસાદ। છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં 2 ઇંચથી વધારે વરસાદ। રાજ્યના 15 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ। સારો વરસાદ પડતા રાજ્યના ખેડૂતોમાં ખુશી। ડાંગ જિલ્લામાં બરાબરનું ચોમાસું જામતા ગીરાધોધ થયો સક્રિય। ગુજરાત મહારાષ્ટ્રની હદ વિસ્તારમાં આવેલો વાડિયાવરના ડુંગર પરથી ગીરાધોધનો વિડીયો વાયરલ। ધોધ સક્રિય થતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર। ડાંગ જિલ્લામાં આગામી જુલાઈ મહિનામાં યોજાશે મોન્સૂન ફેસ્ટિવલ। સાપુતારા ખાતે યોજાનારા મોન્સૂન મહોત્સવમાં સહભાગી થવા સાંસદ ધવલ પટેલે અપીલ કરી। ડાંગના કુદરતી સૌંદર્ય અને આદિવાસી સંસ્કૃતિને જાણવા તેમજ ડાંગી ભોજનનો સ્વાદ માણવા પ્રવાસીઓને આમંત્રણ આપ્યું। વડોદરાના ડભોઈથી પસાર થતી ઢાઢર નદી 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદ થતા ઢાઢર નદીમાં નવા નીરની આવક। કાંઠા વિસ્તારના ગામોમાં નદીના પાણી ફરી વળવાની ભીતિ। બનૈયા, રાજલી, અંગુઠણ, નારિયા, અંબાવ ગામને એલર્ટ કરાયા। ખેતરોમાં પણ પાણી ફરી વળવાની સંભાવનાને લઈને ખેડૂતો ચિંતિત। વડોદરાના ડભોઈમાં 3 દિવસ અવિરામ બાદ ધોધમાર વરસાદ। મહુડી, બાગોળ, લાલ બજાર, રેલવે સ્ટેશન સહિત વિસ્તારમાં વરસાદ। ચંદવાડા, વઢવાણા, સિમરિયા, અમરેશ્વર સહિત વિસ્તારમાં વરસાદ। ગોપાલપુરા, વસાઈ, કરાલીપુરા, ડોલાર અને કડોદરામાં વરસાદી માહોલ। નવસારીના બોરસી અને દીપલા ગામનું દરિયાઈ પાણીથી ધોવાણ થયું। ગામમાં પ્રોટેક્શન વોલ ન હોવાથી લોકોને હાલાકી। દરિયાના પાણી ગામમાં ઘૂસવાની ભીતિ। ભરતી સમયે મકાનોમાં ઘૂસી જાય છે દરિયાનું પાણી। ગામોમાં પ્રોટેક્શન વોલ બનાવવાની લોકોની માંગ। પોરબંદરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। સવારથી જ શહેર જિલ્લામાં વરસાદી માહોલ। પોરબંદરના 3 તાલુકામાં ભારે વરસાદ। જિલ્લાના કેટલાક ગામ જેમ કે રાણાવાવ, કુતિયાણા તાલુકામાં પણ વરસાદી માહોલ। ગેડ અને બરડા પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ। વરસાદી સાથે ભારે પવન ફૂંકાતા વાતાવરણ ઠંડુગાર। દેવભૂમિ દ્વારકામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ। કલ્યાણપુરમાં ધોધમાર વરસાદ। ઓખા, બેટ દ્વારકા અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ। દ્વારકામાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। દ્વારકા કલ્યાણપુરના સાની ડેમમાં નવા નીરની આવક। ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાણીની આવક। ડેમનું નિર્માણ કાર્ય ચાલુ હોવાથી ડેમ સંપૂર્ણ ભરાશે નહીં। ડેમમાં પાણીની આવક થતા ખેડૂતો અને લોકોમાં ખુશી। ભારે વરસાદે પગલે ખંભાળિયાની ફલકો નદીમાં નવા નીર આવ્યા। પાણીની આવકને પગલે આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। ખંભાળિયાના લાલપરડા ગામ સહિત સમગ્ર પંથકમાં મેઘરાજાએ મહેરબાની વર્તાવી। વાવણી બાદ વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। પોરબંદરમાં તોફાની પવન સાથે દરિયો ગાંડોતુર બન્યો। ચોપાટી પર લોકો જોખમી સેલ્ફી લેતા જોવા મળ્યા। તંત્રએ ચેતવણીના બોર્ડ લગાવ્યા છતાં પણ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા। દરિયાકાંઠે બંદોબસ્ત, લોકોના પ્રવેશમાં પ્રતિબંધ જરૂરી। શુક્રવારે યુવકના દરિયામાં ડૂબવાથી મોત થયું। ધોધમાર વરસાદ વચ્ચે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા। નવસારીમાં દરિયો તોફાની બન્યો। જલાલપુરના ઉભરાટ બીચ પર દરિયામાં જોવા મળ્યો કરંટ। ભારે પવન સાથે દરિયામાં ઉછળ્યા ઊંચા મોજા। તોફાની દરિયામાં સહેલાણીઓ નાહતા જોવા મળ્યા। જામનગરના જામજોધપુરમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો। ગ્રામ્ય પંથકમાં ધીમી ધારનો વરસાદ। સત્તાપર સહિત ગામોમાં વરસાદ। વાવણી લાયક વરસાદ થતા જગતનો તાજ ખુશખુશાલ। સુરતમાં સતત 7મા વર્ષે ખાડીપુર આવતા આખરે તંત્ર જાગ્યું। ખાડીપુરને કેવી રીતે અટકાવી શકાય તેનો અભ્યાસ કરાશે। હાઈવેથી જ ખાડીપુરને ડાયવર્ટ કરવાથી સમસ્યાનો ઉકેલ મળી શકે। ડિટેલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવવા સ્થાયી ચેરમેને સૂચના આપી। ખાડીઓને રિસ્ટ્રક્ચર કરીને વહન ક્ષમતા વધારવા પણ સૂચનો કરાયા। મીઠી ખાડીને તાપી કે અન્ય નદીમાં ડાયવર્ટ કરવા અંગે અભ્યાસ કરાશે। બારડોલી કામરેજથી આવતા પાણી ડાયવર્ટ કરવાની તપાસ કરવામાં આવશે।
ખાડીને રિસ્ટ્રક્ચર કરવા પણ કોર્પોરેશનની તૈયારી. તમામ શક્યતા તપાસવા સ્થાયી ચેરમેને કમિશનરને નોંધ પાઠવી. બનાસકાંઠા અમીરગઢના કાકવાડ ગામે વિદ્યાર્થીઓ નદીમાંથી પસાર થવા સ્કૂલે જવા મજબૂર છે. બનાસ નદી ચોમાસામાં સક્રિય થતા લોકો મુશ્કેલીમાં મુકાય છે. નદી પર પુલ ન હોવાથી સ્થાનિકોને હાલાકી. ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે નદી પાર કરી સ્કૂલે જવા મજબૂર. છેલ્લા 3 વર્ષથી પુલ મંજૂર થયો હોવા છતાં આજ દિન સુધી કામગીરી શરૂ ન થતા લોકોને ભારે મુશ્કેલી. સુરેન્દ્રનગરના નવા જંકશન રોડ પર વરસાદી પાણીનો નિકાલ ન થતા વિરોધ. મહાનગરપાલિકામાં 4 સોસાયટીના રહીશોએ હોબાળો કર્યો. સ્થાનિકોએ મનપા કચેરી એકત્ર થઈ રોષ વ્યક્ત કર્યો. અનેકવાર રજૂઆત છતાં કામગીરી ન કરાઈ હોવાના આક્ષેપ. સુરતમાં ખાડીપુરને લઈ લોકોમાં રોષ યથાવત. પર્વત ગામની સોસાયટીમાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો. સોસાયટીની બહાર રાજકીય પક્ષો વિરુદ્ધ બેનરો લાગ્યા. જ્યાં સુધી ખાડીપુરનો નિકાલ નહીં થાય ત્યાં સુધી પ્રવેશ નહીં. 3 દિવસ સુધી લોકો ઘરમાં જ કેદ હતા. નર્મદા ગરુડેશ્વરના જરવાણી ગામમાં લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત. ગામના દેડકા ફળિયાથી મેળા ફળિયા વચ્ચે વહેતી ખાડી પર પુલની સુવિધા ન હોવાથી ગ્રામજનો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર. ગામના લોકોએ ભેગા મળી વીજપોલ ગોઠવી અવરજવરની કામચલાઉ વ્યવસ્થા ઊભી કરી. ગામની ખાડી ઉપર પુલ કે કોઝવે જેવું નાળું બનાવવામાં આવે તેવી માંગ. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં સરકારી યોજનાના લાભથી ગામડાના લોકો વંચિત. સામાજિક સંસ્થાના સર્વેનો ચોંકાવનારો અહેવાલ. અન્ન સુરક્ષા કાયદા અંતર્ગત યોજનાથી લોકો વંચિત. અંતરિયાળ ગામોમાં લોકોને નથી મળી રહ્યો લાભ. સંસ્થા સાથે જોડાયેલા લોકોએ સમસ્યાઓ બતાવી. બાળકોના જન્મ દાખલા આધાર કાર્ડ નથી બની રહ્યા. જાહેર વિતરણ વ્યવસ્થા સહિતની કામગીરીમાં ખામી. ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડમાં વધુ 3ની ધરપકડ કરવામાં આવી. જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાની ધરપકડ કરાઈ. પિયુષ ઉકાડી અને જોધા સભાડની ધરપકડ કરાઈ. ગીર સોમનાથના જ શર્મન સોલંકીની પણ પોલીસે ધરપકડ કરી. બંને એજન્સીઓ હીરા જોટવા સાથે જ સંકળાયેલા હોવાનું સામે આવ્યું. મનરેગા કૌભાંડમાં અત્યાર સુધી 6 લોકોની ધરપકડ. ભરૂચ મનરેગા કૌભાંડ મામલે આપ ધારાસભ્યની સીબીઆઈ તપાસની માંગ. ચૈતર વસાવાએ સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી. કૌભાંડથી એકઠા કરાયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયાનો મોટો આરોપ. કૌભાંડીઓએ લંડનની કંપનીમાં ખૂબ મોટું રોકાણ કર્યું હોવાનો દાવો કરવામાં આવ્યો. ચૈતર વસાવાએ કહ્યું કે હીરા જોટવાની લંડન નાસી જવાની યોજના હતી. રાજકોટમાં પ્રથમ વરસાદે જ માર્ગ અને મકાન વિભાગની પોલ ખુલી. નિર્માણાધીન બ્રિજના ડાયવર્ઝનનું ધોવાણ થતા લોકોને મુશ્કેલી. મવડીથી પાડ ગામ વચ્ચેનો રસ્તો ધોવાતા અવરજવર અટકી. પાડ સહિત માખાવડ રાવકી ઔદ્યોગિક વિસ્તાર હોવાથી હાલાકી. જામકંડોરણા સુધીનો વાહન વ્યવહાર રસ્તા પરથી પસાર થાય છે. સર્વિસ રોડનું ધોવાણ થતા 2 થી 6 કિલોમીટર વધુ અંતર કાપવા મજબૂર. પાણીનો ધસમસતો પ્રવાહ હોવા છતાં તંત્રની બેદરકારી. સ્થાનિકોની રજૂઆત બાદ તંત્રએ રસ્તાનું સમારકામ હાથ ધર્યું. સુરતમાં વરસાદનું જોર ઘટ્યું છતાં નથી ઓસર્યા વરસાદી પાણી. ઓલપાડનો કુડસદ જીઆઈડીસી વિસ્તાર 3 દિવસથી પાણીમાં ગરકાવ. અંકુર ગલી સહિત આ વિસ્તારમાં હજુ પણ ઘૂંટણ સમા પાણી. જીઆઈડીસી વિસ્તાર હોવાથી મોટા પ્રમાણમાં લોકોની અવરજવર. મુખ્ય માર્ગ પર જ ઘૂંટણ સમા પાણી ભરાતા કામદારો પણ હેરાન. કેમિકલ યુક્ત અને ગટરના પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર. તંત્ર દ્વારા ગટર લાઇનની યોગ્ય સાફસફાઈ ન કરવામાં આવતા સમસ્યા. વરસાદ બંધ થવા છતાં પાણી ન ઓસરતા લોકોને હાલાકી. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં મેરડી માતાજીના મંદિરમાં ચોરીની ઘટના. તસ્કરો દાનપેટી અને માતાજીના આભૂષણોની ચોરી કરી ફરાર. તસ્કરોએ મધરાત્રે મંદિરમાં પ્રવેશી ચોરીની ઘટનાને અંજામ આપ્યો. મંદિરમાં 1 વર્ષમાં 4થી વખત ચોરીની ઘટના બનતા ભક્તોમાં રોષ. મંદિરોમાં ચોરીની ઘટના બનતા પોલીસે કામગીરી ઉપર સવાલ. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી. સુરતમાં 100 કરોડના સાયબર ફ્રોડ મામલે તપાસ તેજ. ઈડીએ સુરત, અમદાવાદ અને મુંબઈમાં તપાસ કરી. સુરતના મકબૂલ ડોક્ટર સહિત 4 આરોપીને ત્યાં ઈડીના દરોડા. મકબૂલ ડોક્ટર, કાસિફ ડોક્ટર અને માજ નાડા સામે તપાસ. 27 બેંક ખાતા, 2 કરંટ ખાતા અને 500 થી વધુ સિમ કાર્ડ મામલે તપાસ. વિદેશ ટ્રાન્સફર કરાયેલા રૂપિયા બાબતે પુરાવા ભેગા કરવાની તજવીજ.
સુરતના પાલ વિસ્તારમાં પરિણીતા સાથે દુષ્કર્મની ઘટના. શીતલ ફોટો સ્ટુડિયોના રિસેપ્શનિસ્ટ પર દુષ્કર્મનો આરોપ છે. આરોપીએ યુવતીને ધમકી આપી દુષ્કર્મ આચર્યું. આરોપી પર 50 લાખના દાગીના અને 2.60 લાખ રોકડા પડાવ્યાનો આરોપ. જામનગરમાં રોયલ્ટી કે લેખિત મંજૂરી વગર ખનીજનું વહન કરતા વાહનો સામે કાર્યવાહી. પેટ્રોલિંગ દરમિયાન જાબુડા પાટી પાસેથી પોલીસે રેતી ભરેલા 3 ડમ્પર અટકાવ્યા. 3,73,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે.